હવે આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. અમદાવાદ શહેર એક પછી એક વિવિધ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે અને હવે તે રમતગમતના પાટનગર બનવા તરફ પણ અગ્રણી શહેર બની ગયું છે. તેનું તાજું જ ઉદાહરણ અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાથી મળ્યું છે. રમતગમત અને આયુષ મંત્રાલયના સહકારથી યોજાયેલી આ સ્પર્ધાનો હેતુ પ્રાચીન ભારતીય પરંપરાને વૈશ્વિક રમતગમત તરીકે સ્થાપિત કરવા અને તેને ઓલિમ્પિક સુધી પહોંચાડવાનો છે. સૌપ્રથમ આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આ આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 4 જૂને વર્ચ્યુઅલ માધ્યમથી આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા આ સ્પર્ધાને અમદાવાદથી વિશ્વ રમતગમતના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે દેશ વિદેશના રમતવીરોનું સ્વાગત કરતા તેમને આયુષ મંત્રાલયના યોગા 365 અભિયાનમાં જોડાઈ વૈશ્વિક દૂત બનવા પણ આહવાન કર્યું હતું. આ પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા યોગને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ અપાવશે તેવો વિશ્વાસ પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો. आज यह देखकर बहुत खुशी होती है कि करोड़ों लोग योग को अपनी दिनचर्या का हिस्सा बना चुके हैं. ध्यान, प्राणायाम उनकी जीवन शैली का हिस्सा बन रहा है. लेकिन साथियों, हर जीवन परंपरा समय के साथ नए चरण में प्रवेश करती है. योगासन स्पोर्ट्स की ये वर्ल्ड चैंपियनशिप इसी चरण का शुभारंभ है. અમદાવાદમાં આ સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે પ્રથમ યોગાસન સ્પર્ધાનો ઇતિહાસ લખાશે ત્યારે અમદાવાદ અને ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે યાદ કરાશે. सूर्योदय दुनिया में प्रारंभ होता है तब से ईस्ट से पृथ्वी सारी चक्कर लगाते हैं सूर्य के राउंड पर और अपनी धरी पर 24 आवर्स कंटिन्यूस. जहां सूर्य का पहला किरण निकले वहां योग होता हो. दोस्तों, ऐसा योग का फैलाव आज दुनिया में हो चुका है. उसको स्पोर्ट्स के रूप में, योगासना के रूप में आज भारत दुनिया में अपना परचम फैला रहा है. और इसलिए आज हम वर्ल्ड चैंपियनशिप के द्वारा दुनिया को हमारा योग का प्रचार तो कर रहे हैं. योगासना के द्वारा हम दुनिया में स्पोर्ट्स के रूप में भी उसको आगे बढ़ा रहे हैं. 2030 में यही अहमदाबाद में, गुजरात में, भारत में कॉमनवेल्थ गेम्स आयोजित होनी है और उस वक्त योगासना को हमने शामिल करने के लिए निर्णय करा है. આ સમારોહમાં ઉપસ્થિત યોગગુરુ બાબા રામદેવે આ સ્પર્ધાને ભારતની સનાતન સંસ્કૃતિના સારને વિશ્વ સમક્ષ રજૂ કરનારો પ્રયાસ ગણાવી હતી. આ એક મોટો અવસર છે અને બધા વૈશ્વિક કાર્યોની શરૂઆત આમ તો ગુજરાતથી જ થાય છે. દેશનું આઝાદીનું આંદોલન હોય કે વર્તમાન ભારતનું નેતૃત્વ હોય કે સનાતનનો ગૌરવ વિશ્વમાં જે છાઈ રહ્યું છે એના પાછળ એક મહામાનવ પુરુષાર્થ હોય. મોદીજીનો પણ અભિનંદન છે જેના પ્રયાસથી, પુરુષાર્થથી આ યોગાસનનું વર્લ્ડ લેવલ ઉપર જે ગૌરવ મળ્યું છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. आज पूरी दुनिया में एक वार की सिचुएशन, ईरान, इराक, इजराइल, और यहाँ ईरान और इराक दोनों युद्ध के बजाय योग में सहभागी हो रहे एक साथ. ये है गौरव. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સ્પર્ધામાં 78થી વધુ દેશના રમતવીરો ભાગ લઈ રહ્યા છે, જે એ વાતની સાબિતી છે કે યોગ હવે કોઈ એક દેશ પૂરતો મર્યાદિત ન રહેતા એક વૈશ્વિક રમત બની ગયો છે. હવે આ સ્પર્ધામાં ભાગ લેનારા એક સ્પર્ધકનો પ્રતિભાવ સાંભળીએ. कैंप में बहुत प्रैक्टिस हुआ था. पूरे ग्रुप में बिठा के पूरे 250 आसन उसको करवाया था. રમતગમતની સાથે સાથે આ આયોજન વિદેશી ટીમો માટે રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, સ્થાપત્ય અને અપ્રતિમ આતિથ્ય સત્કારનો અનુભવ કરાવવાનું એક અદ્ભુત માધ્યમ પણ બનશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. હમણાં જ આપ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધા અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.